અને હવે જોઈશું સમાચાર વિગતવાર। પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં તૃણમૂલ કોંગ્રેસના નેતા દ્વારા મહિલાઓ પર અત્યાચાર અને અઘટિત અત્યાચારો લગાડવામાં આવેલા આરોપ સંદર્ભે દેશભરમાં વિરોધનો સૂર ઉઠ્યો છે। મહિલાઓ પર લગાવવામાં આવેલા ગંભીર આરોપના વિરોધમાં આજરોજ સુરતના નાનપુરા સ્થિત મકાઈ પુલ ખાતે શહેર ભાજપ દ્વારા ભારે દેખાવ અને વિરોધ નોંધાવવામાં આવ્યો છે। પશ્ચિમ બંગાળમાં સંદેશખાલીમાં મહિલાઓ પર તૃણમૂલ કોંગ્રેસના નેતા દ્વારા ગંભીર આરોપ મૂકવામાં આવ્યા છે। તૃણમૂલ કોંગ્રેસના નેતા દ્વારા લગાડવામાં આવેલા આરોપોને પગલે ભાજપને મુદ્દો મળી ગયો છે, જેના વિરોધમાં ભાજપ દ્વારા ઠેર ઠેર દેખાવ અને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। જ્યાં સુરત ખાતે પણ શહેર ભાજપ દ્વારા મમતા સરકાર સામે દેખાવ અને વિરોધ નોંધાવી ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે। સુરતના નાનપુરા મુકામે આવેલા મકાઈ પુલ સ્થિત સ્વામી વિવેકાનંદ સર્કલ ખાતે શહેર ભાજપની મહિલા કાર્યકર્તાઓ પણ આ વિરોધ પ્રદર્શન અને દેખાવમાં જોડાઈ હતી, જ્યાં હાથમાં અલગ અલગ સ્લોગન સાથેના પ્લેકાર્ડ લઈ મમતા સરકાર સામે ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। વિરોધ પ્રદર્શનના કાર્યક્રમ અંગે સુરત શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરાએ જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના આગેવાન શાહબાઝ ખાન દ્વારા સંદેશખાલીમાં મહિલાઓ પર અત્યાચાર કરી અઘટિત આરોપ લગાડ્યા છે। પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી એક મહિલા મુખ્યમંત્રી હોવા છતાં મહિલાઓનું અપમાન થયું છે। સભ્ય સમાજને ન શોભે તે પ્રકારના નિવેદન કરી નિમ્ન કક્ષાના અત્યાચારો કરવામાં આવ્યા છે, છતાં આવા આગેવાનને મુખ્યમંત્રી શરણ આપી રહ્યા છે। આવા નેતા અને આગેવાનને બચાવવા માટે સંરક્ષણ આપવામાં આવી રહ્યું છે, જેથી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને મહિલાઓ પ્રત્યે કોઈપણ પ્રકારની સંવેદના નથી તે આ ઘટના પરથી સ્પષ્ટ રીતે ફલિત થાય છે। જો મમતા બેનર્જીને મહિલાઓ પ્રત્યે જરા પણ સંવેદના હોય તો આવા નેતાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી એક દાખલો બેસાડવામાં આવે તેવી માંગ ભાજપ પાર્ટી કરી રહ્યું છે। પશ્ચિમ બંગાળની અંદર તૃણમૂલ કોંગ્રેસના એક આગેવાન દ્વારા સંદેશખાલી વિસ્તારમાં મહિલાઓ પર જે અત્યાચારો કરવામાં આવ્યા, અઘટિત અત્યાચારો કરવામાં આવ્યા, નિમ્ન કક્ષાના અત્યાચારો કરવામાં આવ્યા અને તૃણમૂલ કોંગ્રેસના વડા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી દ્વારા આને નજરઅંદાજ કરવામાં આવ્યો, એમને સંરક્ષણ પૂરું પાડવામાં આવ્યું। આ શાહબાઝ ખાનને એના વિરુદ્ધમાં આક્રોશ કરવા માટે અત્યારે સમગ્ર દેશની મહિલાઓ અને સૌ જનતા અત્યારે મેદાનમાં આવી ચૂકી છે। ભાજપ મહિલા મોરચા અને શહેર ભાજપ દ્વારા આયોજિત બંગાળ સરકાર વિરુદ્ધના વિરોધ પ્રદર્શનમાં શહેર ભાજપ પ્રમુખ અને સુરત મહાનગરપાલિકાના મેયર સહિત સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી અને વિરોધ પ્રદર્શન કર્યું હતું।